કારણ કે આવા વીર પુરુષને આ દેશને જરૂર છે બાપ. થા ભલો એક જ હોય સમાજમાં, હા, બાકી ખીપા તો ઘણા આડા આવતા હોય, માણાને લુગડા વગરના કરી નાખ્યા છે ભાઈ ખીપાએ. એમ આવા ખીપાની વાતમાં ક્યાંય આવું નહીં. અને માણે કીધું ન બોલવામાં 9 ગણ. સમજી ગયા ને? આપણે શીખતું હોય ને તો કોક આપણે ગુરુના ચરણમાં જવાય, કોક સાધુ સંતોના પગમાં પડાય. જાઓ ગરવી ગિરનારની ગોદમાં પડ્યા છે, હિમાલયમાં જાઓ, હે જાઓ હરદુરવારમાં, ક્યાંક સંતો પડ્યા નાની પાસે જાય ને શીખાય ને પછી બીજાને જ્ઞાન દેતા. એક વાવતો હોય ને બીજાને સલાહ ન દેવાય ભાઈ. અને આ સમાજ ભણેલ ગણેલ સમજતો જ નથી, કોમેટું કરે. પણ કોમેટું ન કરો, પહેલાં સાંભળો શું બોલે છે એ તો સાંભળો. હરે હરે પણ શું હરે હરે નેફો? આ ક્યાં વયું ગયું ઠેઠ? જરીક સમજો. તમે બફાટ ન બોલો. અને હું આ બધાને કહું છું, આ ટીવીમાં ભલે આવે, હું રાજી થાઉં, આ ટીવીમાં આવી અને સુધરેલ ભાઈ સાહેબ શું કામ બોલે છે? અને મારી પાસે જે વાત છે ને કાંકરા કાઢીની વાત છે. કારણ કે અહીંયા ઢાક પસોડો જ નથી મારી પાસે, અને હું કોઈનું માનતો નથી. જેને જે કરવું એ કરી લે. કારણ કે અહીંયા ચારણ બેઠો છે, સાચું કેવું મારા લોહીમાં છે. અને અમે નહીં કંઈ બીજાની કેમ તાકાત છે કઈ હગે? ઘણા મને કે બાપુ શું કામ આવું બોલો? મેં કીધું અહીંયા જ તમારી નબળાઈ છે. કેટલાનો ફોન આવે, બાપુ હું કામ બોલો? મેં તમારા કાંઈ ઉપાડ્યા બાપુએ? પોહાય ત્યાં આવજો ને કે આવતા જ નહીં, નીકળો બારા. કારણ કે ચારણ છો. જો અમે હાથું નહીં કહી બીજું કહેશે કોણ? અમે હાયા નો ખોટી કહી, હોય એવો વાંભી, હોય એવું અમે કહી દઈએ, એ ચારણો છે. પણ જો તમને ગુરુ, કારણ કે ગુરુ હોય ને એ માણસ આવું બોલે નહીં બાપ. અયોધ્યાનું આજ 500 વર્ષનું કામ આ સરકારે કરી, મોદી સરકારે. હે એ ગુરુ છે એના અયોધ્યાના. શું નામ ભાઈ? સુરદાસ. સુરદાસ છે અને મોટે રામાયણ ગીતા મહાભારત વાંચે છે. આવા જેને ગુરુ મળ્યો હોય ને એનો ન્યાલ થઈ જાય બાપ. પણ ગુરુ તો ઘણી વખત કહે છે, પણ હવે અમુક છે ને શેલા બહુ લોહી પી ગયા છે. સમજી ગયા ને તમે? એટલે આ વાત છે. મને એક વાત બહુ યાદ આવી છે, પેલા ગલુડિયાવાળી. આ સમજી જાય છે માણા. 2 ગલુડિયા હતા, સમજો, બહુ મજો વાત છે. 2 ગલુડિયા હતા. ગલુડિયામાં સમજી ગયા ને? એમાં એક ગલુડિયું સુખી થયું, બહુ સુખી થયું, અતિ સુખી, ટાણે ટાણે ખવડાવે, કોઈ મારે નહીં. અને એક ગલુડિયું બહુ દુઃખી થયું, ટાણે ટાણે ધોકો. રોટલો જ મળવા મળે પણ ધોકો. હા, એક ઓલી શેરી વયું ગયું ને એક આ શેરી વયું ગયું. અને વર્ષો બાદ 2 ગલુડિયા ભેળા થયા. એને કીધું, એ કે તું બહુ દુઃખી થઈ ગયું. હગાવાલા ભેળા થાય પૂછે ને, એ કે તારી માથે આટલા દુઃખ, સામડું ઉતરી ગયું છે, પાઠા પડી ગયા છે, આટલું દુબળું, ભારો એક દાંત નીકળી ગયા છે, આનું કારણ શું? એ તો કહે મારી માથે દુઃખ છે હું જ જાણું. તો ઓલું સુખી ઘરનું ગલુડિયું હતું ને, એ કે એક જ મારા ભેળું તું યોય, તને કોઈ મારશે નહીં, ટાણે ટાણે રોટલો આપશે, તારું ધ્યાન રાખશે. આવું નથી. પણ કે આવું નથી કારણ કે એક દીકરાની વહુ આવી છે, પરણીને હાહુ રોજ બાજે છે, રાંતન ખહુડિયાને દઈ દેવું એટલે કે હું બેઠું છું. એમ ખહુડિયા થઈ ગયા છે પણ પાછા નથી વળતા. સમજી ગયા ને? આ ખહુડિયા, આ વાત તમને પછી લાઈટ પડી છે બાપુ શું કહેવા માગે છે. આ ખહુડિયા થઈ ગયા છે અમુક ખહુડિયા. એટલે અમુક જોવો, ખાવાનું ખવાય, ન ખાવાનું ન ખવાય. અમુક જોવો, આપણા ભારતની દીકરી આરી નારી છે, એની ઇજ્જત કરો. ભારતની દીકરીઓને કોઈ અપમાન ન કરશો. હું ઘણા કાંઈ બાપુ તમે શું કામ આવું બોલો છો? આ 15 વર્ષથી હું ટૂંકા લુગડાનું બોલતો હતો, તો આ 2 દી પહેલાં એનો શું કહેવાય જજમેન્ટ આવી ગયો. મને કેટલાયના સાધુ સંતોના ફોન આવ્યો, બાપુ તમે જે આ બોલો છો એ અમલ હવે થયો 15 વર્ષ. મેં કીધું બસ અમારા માટે આજથી બીજે આનંદ કયો હોય બાપ, કે ભારતની દીકરી જો આખા પહેરવેશ પહેરીને આવતી હોય, આજથી અમારા માટે ગૌરવ કયું હોય. બધાએ લીધો. અને હું જે દી કહેતો તે દી કેટલાને ફ્યુઝ ઉડી જતા. કારણ ભારતની દીકરી કોઈ દી પહેરવેશ ટૂંકો પહેરે નહીં. બીજું, ભારતની દીકરીને મંગળસૂત્ર પહેરવાની જરૂર નથી, એને સિંદૂર લગાડવાની જરૂર નથી. કારણ કે જન્મી એટલે ભવાની જ છે ને? આ ભણેલ ગણેલને થોડીક ઓલું પડશે. સમજો, આપણે અહીંયા દીકરી જન્મે શું કહી છે? અમારે અહીંયા લક્ષ્મી જન્મી કહી છે ને, લક્ષ્મી. એને તમે જે કહો એ
લક્ષ્મી કયો તોય ભલે ને ભવાની કયો તોય ભલે ને જગદંબા કયો તોય ભલે